નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં ઘાતક બની રહી છે। રાજકોટમાં હાર્ટ એટેકથી 7 લોકોના મૃત્યુ થયા છે। માત્ર 72 કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકની 7 લોકોના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે। શહેરના કોઠારીયા ગ્રામ, ત્યારે ગાંધીગ્રામ, સાપર, વેળાવળ, ત્યારે વેલનાથપરા, ત્યારે સહિતના વિસ્તારોમાં હાર્ટ એટેકની મોતના કિસ્સા સામે આવ્યા છે। હાર્ટ એટેકથી મોટાભાગે 50 થી 60 વર્ષીય લોકોના મૃત્યુ થયા છે। હાર્ટ એટેકથી 6 પુરુષ અને 1 મહિલાનું મૃત્યુ થયું છે। તો મિત્રો, શિયાળામાં આ કારણથી વધે છે હાર્ટ એટેકના કેસ। ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં પણ ઝડપીથી વધારો થાય છે। ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય છે કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે? તો મિત્રો, તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે। હાર્ટ એટેકથી બચવા માટે આ કામ કરો। ત્યારે મિત્રો, શિયાળા દરમિયાન હાર્ટ એટેક, ત્યારે પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું। હાર્ટ એટેક હેલ્ધી રાખવા માટે ડાયટમાં ત્યારે મિત્રો ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા ત્યારે મિત્રો અનાજના પ્રમાણનું ત્યારે વધારવું। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।